મિત્રો, ઓમ નમઃ શિવાય. આજે આપણે સ્વપ્ન અવસ્થા વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. સામાન્ય રીતે સ્વપ્ન અવસ્થા એટલે કે સ્વપ્નને આપણે કઈ રીતે જોઈએ છીએ કે જ્યારે ઊંઘી જઈએ છીએ રાતના અને જે સ્વપ્ન આવે છે એને આપણે સ્વપ્ન તરીકે ઓળખીએ છીએ. પરંતુ એમ નથી. ઉપનિષદની અંદર સ્વપ્નનો અર્થ શું કરવામાં આવેલો છે તે આપણે જોઈએ. સ્વપ્ન એટલે જેમ દોરડામાં સાપની આપણને ભ્રાંતિ થાય છે, એમાં જે મૂળ તત્વ છે એટલે કે આપણને દોરડું દેખાતું નથી, એનાથી કંઈક બીજું દેખાય છે. જે બીજું દેખાય છે તે છે જ એવું આપણે સ્વીકારેલું છે અને એ સ્વીકારાય છે અને પછી એના અનુસંધાનમાં આપણે કર્મો કરીએ છીએ. આનું નામ છે સ્વપ્ન. ફરીથી કહું છું કે સ્વપ્ન એટલે કે જેમ દોરડામાં આપણને અંધકારમાં સાપ દેખાય છે તેમ અજ્ઞાન દશામાં આપણને જે પણ કંઈ દેખાય છે, એક જ વસ્તુ દરેક વ્યક્તિઓને જુદી જુદી રીતે દેખાશે. તો જે પણ કંઈ દેખાય છે તે છે જ એમ આપણે સ્વીકારી લઈએ છીએ, સત્ય માનીએ છીએ. એના અનુસંધાનમાં વિચારો કરીને આપણે પછી કર્મ કરીએ છીએ. આનું નામ છે સ્વપ્ન. એટલે કે આપણે મનની અંદર જે પણ કંઈ વિચાર્યું, જે પદાર્થ જોયો એના અંગે કલ્પનાઓ કરી, એટલે કે એના અંગે સ્વપ્ન આપણે જોયા અને પછી છેક સુધી વિચાર્યું કે આ પદાર્થ જો મારી પાસે હશે તો મને ખરેખર શું પ્રાપ્ત થશે, સુખ કે દુઃખ. અને પછી આપણે બુદ્ધિથી નિશ્ચય કરીએ છીએ કે આ તો મને જોઈએ છે. તો આ છે સ્વપ્ન, કે મનમાં જે વિચારો આવ્યા એ વિચારોને જ સ્વપ્ન તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં મુખ્ય શું છે કે જ્યાં પરમ તત્વનું અજ્ઞાન છે, જે સત્ય તત્વ શું છે ખબર નથી, એટલે જે પણ કંઈ જોઈએ છે, જે પણ કંઈ જણાય છે, જે પણ કંઈ સાંભળીએ છીએ, જે પણ કંઈ વાંચીએ છીએ એના અનુસંધાનમાં આપણે જુદા જુદા વિચારો કરીએ છીએ. એમાંથી આપણે એક વિચારને પકડી અને પાછા એના વિચાર કરી અને પછી એ સત્ય જ છે એમ દ્રઢ રીતે વિચારીએ છીએ અને એમાંથી ખરેખર મને શું પ્રાપ્ત થશે, હું સુખી થઈશ કે દુઃખી થઈશ, આ વિચારી અને પછી આપણે નિર્ણય લઈએ છીએ બુદ્ધિથી અને પછી આપણે કર્મ કરીએ છીએ. તો આનું નામ છે સ્વપ્ન. તો આ જીવાત્માની, મનુષ્યની આ અવસ્થા છે, જાગ્રત અવસ્થા. અને આ બીજી જે અવસ્થા છે તે સ્વપ્ન અવસ્થા છે. આ અવસ્થામાં પરમાત્માનું નામ તેજસ છે. એ તેજસ તરીકે ઓળખાય છે. એટલે મનની અંદર રહેલ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મનની અંદર જે પણ કંઈ રહેલું છે તેને તે પ્રકાશિત કરે છે, તેજસ, અને પછી આપણને તે જણાવે છે. હવે મન જે છે એ જ્યારે બાહ્ય પદાર્થો સાથે જોડાય છે, વિષયો સાથે જોડાય છે, ત્યારે મન બુદ્ધિને ખેંચીને લઈ જાય છે. આપણે જ્યારે કોઈ પણ વિચારીએ ત્યારે એ વખતે બુદ્ધિ શાંત હોય છે અને મનને જ્યાં જવું હોય ત્યાં એ જાય છે. અને એ વખતે આપણે મનને જવા દઈએ છીએ, રોકતા નથી.
તો શું થાય છે કે મન પોતે બધે જ જાય છે. ઘડીકમાં આ વિચાર કરે, ઘડીકમાં બીજો કરે, કોઈક વખત બીજો કરે, તો એની સાથે બુદ્ધિને પણ તે ખેંચીને લઈ જાય છે અને બુદ્ધિ તેની સાથે તેના જેવી એ વખતે થઈ જાય છે. જેની સાથે મન અને બુદ્ધિ જોડાય છે તો ત્યાં આગળ એ બધાની છાપ મન ઉપર પડે છે અને જે સંસ્કાર તરીકે ઓળખાય છે. આમ સંસ્કાર પામેલું મન ચિત્રાંકિત કાપડની જેમ અવિદ્યા, વાસના, કર્મો વડે પ્રેરાઈને એટલે કે પ્રેરિત થઈને બહારના સાધનોની અપેક્ષા રાખ્યા વગર જ સ્વપ્નમાં જાગ્રત જેવું જગત ઊભું કરે છે અને અનુભવે છે. હવે આ બહુ જ અગત્યનું છે, જે સમજવાનું છે આપણે કે જ્યારે મન બુદ્ધિને ખેંચીને લઈ જાય છે અને બુદ્ધિ પણ મનની સાથે જોડાઈ ગઈ છે, એ પણ બહારના વિષયો, પદાર્થો સાથે જોડાય છે, ત્યારે એ આપણને ખબર નથી હોતી કે મેં ઘણી વખત ઉદાહરણ આપ્યું છે કે આપણે ક્યાંકથી ઘરે જતા હોઈએ અને કોઈક દુકાનમાં કંઈક જોઈએ તો આપણે જોઈએ છીએ, પછી એ વખતે આપણને વિચાર નથી આવતો, પણ પછી જ્યારે આપણે બીજી વખત જઈએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે મેં પેલી દુકાનમાં પેલું જોયેલું ને જો હોય તો મારે લેવું છે. તો આ શું થયું કે મન ઉપર છાપ પડી, બુદ્ધિ એની સાથે જોડાઈ ગયેલી, એટલે ત્યાં અંકિત થયું. તો આ જે છાપ મન પર અંકિત થાય છે, જે પણ કંઈ, એ બધું સંસ્કાર તરીકે ઓળખાય છે. આપણે નથી કહેતા કે એના સંસ્કાર ઉત્તમ છે તો જાગ્રત થયા, આના સંસ્કાર બહુ જ સારા છે, આના સંસ્કાર સારા નથી, કેવી એની બુદ્ધિ છે. તો આ જે સંસ્કાર જે છે તે મન ઉપર પડેલી છાપ છે. જે જોઈએ, જે વાંચીએ, જે જાણીએ, જે અનુભવીએ, આ બધાની છાપ મન ઉપર પડે છે. આમ સંસ્કાર પામેલું મન જે છે એમાં ચિત્રાંકિત કાપડની જેમ આપણે જે આપણો ડ્રેસ હોય છે એની ઉપર કેવી આખું જે છાપ હોય છે, ચિત્રાંકિત છાપેલી હોય છે, તે ચિત્રાંકિત અને એવી છાપ હોય છે કે ફાટી જાય તો એ જાય નહીં, ઘણી વખત ઘસાઈ જાય પણ એ છાપ અકબંધ રહે છે. ક્યારેક થોડીક ઝાંખી થાય પણ ઘણી વખત નથી થતી. તો આમ સંસ્કાર પામેલું મન ચિત્રાંકિત કાપડની જેમ અવિદ્યા, વાસના અને કર્મો, જે આપણી અજ્ઞાન દશા છે, જે આપણી અંદર રહેલી વાસના છે અને એના અનુસંધાનમાં કર્મો છે, એ કર્મો વડે પ્રેરાઈને બહારના સાધનોની અપેક્ષા રાખ્યા વિના તે પોતે જ તે સ્વપ્ન નામનું જગત ઊભું કરે છે. એટલે મનની અંદર આપણે પહેલાં એક જગત, એક સંસ્કાર ઊભા કરીએ છીએ, સંસાર ઊભો કરીએ છીએ કે આપણે પહેલાં કંઈ પણ કર્મ કરવા માટે બહાર જઈએ છીએ એ પહેલાં આખું જ મનની અંદર આપણે એને ઊભું કરેલું છે. આ વસ્તુ એટલી બધી સ્પીડમાં થાય છે કે જે આપણને ખબર નથી પડતી, પણ એમને નથી થતી કારણ કે મન ઉપર આ છાપ પડેલી છે, બુદ્ધિ એની સાથે જોડાયેલી છે, બહારના પદાર્થોની છાપ પડેલી છે અને પરમાત્મા જે તેજસ તરીકે ઓળખાય છે તે તેને પ્રકાશિત કરે છે. અને આમ પહેલાં મનની અંદર સ્વપ્ન નામનો જગત એટલે કે સંસાર ઊભો થાય છે અને છેક આપણે આ કર્મ કરવું કે નહીં, કેવી રીતે કરવું, કોને સાથે રાખીને કરવું, અને એવું કરીશ તો કેટલા સમયમાં મારે પૂરું કરવું અને એનું ફળ મને કેવું પ્રાપ્ત થશે, અહીં સુધીના આપણે વિચારો કરીએ છીએ. તો આ જે છે, અને સ્વપ્નમાં જ આપણે સુખી કે દુઃખી થઈએ છીએ, તો આ જે છે સ્વપ્ન અવસ્થા. કે આમ આપણે સ્વપ્ન નામનું જગત
પહેલાં મનમાં ઊભું કરીએ છીએ અને પછી એને બહાર સ્થૂળ જગતમાં એને ઊભું કરવા માટે જઈએ છીએ. તો આની અંદર સંપૂર્ણપણે સૂક્ષ્મ શરીર જોડાયેલું છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. હવે આ સૂક્ષ્મ શરીર કઈ રીતે જોડાયેલું છે એ આપણે આગળ વધારે સમજીશું. તો અહીં સુધી હું મિત્રો રાખું છું. ઓમ નમઃ શિવાય.